પાટણ જિલ્લામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ તાલીમ કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દા પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરના ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા માસ્ટર ટ્રેનર્સ દ્વારા આપવામાં આવેલી આ તાલીમમાં મતદાન પ્રક્રિયા, ઈવીએમ અને વીવીપીએટીનો ઉપયોગ, આદર્શ આચાર સંહિતા અને કાનૂની જોગવાઈ અંગે વિગતવાર સમજ આપવામાં આવી। તાલીમ દરમિયાન પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે જરૂરી તમામ બાબતો પર ખાસ ભાર મુકાયો હતો। આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ। જિલ્લા તંત્ર દ્વારા આવનારી ચૂંટણી સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવા દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।